અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનના કાળજા પથ્થર બની છૂંદશો નહીં. કાઢી મુખેથી કોળિયા મોંમાં દઈ મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે ઝેર ઉછાળશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સહુ પૂરા કર્યા, એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એ અમી મેં આંખને ભૂલીને ભીંજવશો નહીં. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહ પર કંટક કદી બનશો નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. એના પુનિત ચરણો તણી એ ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. જીવન શાર છે જે આપણા જીવનમાં ઉતારા જેવું છે. અને પિતા તમે બધા અહીંયા આપણને ટીવી સ્ક્રીન પર બતાવી છે, જેમ આપણા ગુરુજને પણ આપણને સરસ વક્તવ્ય આપ્યું છે. આપણે સૌએ આજે આપણને વિચારો આપ્યા છે. આપણા બાળકો હમણાં નાના છે, તો આપણે મોટા થાય તો આ વિચારોને આપણે આપણા બાળકોમાં ઉતારવાના છે. તો અત્યારેથી આપણે એની પ્રેક્ટિસ કરવી પડે. જે બાળકો બહુ મોટા છે એને તો આપણે એની જરૂર નથી, પણ જો આપણે નાના બાળકોને આપણે અત્યારેથી એમને સંસ્કાર તરફ પાડીએ તો આ બહુ મોટો આપણા માટે મહત્વપૂર્ણ વાત છે. આ સ્કૂલ 5 લાખ માટે ભણવામાં તો પ્રથમ નંબરે છે. હું જાણું તો સંસ્કાર તરફ પણ સ્કૂલ સરસ રીતે બાળકોને આવે છે. અમારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેને એક વાત કરી હતી કે બાળકોને સ્કૂલે આવે તો માતા પિતાને પગે લાગીને ઘરેથી નીકળવું, અને ટીચર્સને પણ સ્કૂલે આવે તો પગે લાગવું. તો આજે એ વાતને સ્ટાર્ટ થયો છે. ખરેખર મારી છોકરી અહીંયા સ્કૂલમાં એટલી રીતે ભણે છે, એ અત્યારે ઘરેથી આવે તો મને પહેલાં અમને બંનેને પગે લાગીને આવે છે, અને સ્કૂલમાં પણ ટીચર્સને પગે લાગે છે. જ્યારે અમે પરિવાર હતા ત્યારે એ નથી સાંભળતી. ત્યારે અત્યારે અમે પણ એ કામ કરીએ છીએ કે મા બાપ કરે છે તો નહીં સાંભળતા બાળકો, તો ટીચર્સને પણ આપણે એટલું એ લોકોને સંસ્કાર તરફ પાડવા જોઈએ. થેન્ક યુ. આજે અમારી સ્કૂલમાં જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો માતૃ પિતૃ પૂજન દિવસ, તો તમને આજે મેં એ કહેવા માંગુ છું કે 100 શિક્ષકો
સૌથી પહેલા શિક્ષક પછી પણ સૌથી પહેલા શિક્ષક કોણ બને છે? માતા. માતા દ્વારા જે શિક્ષણ મળે છે એ દુનિયામાં કોઈ આપી શકતું નથી. તો સૌથી પહેલા સંસ્કારી અને જે જગતમાં દુનિયામાં લડવા તૈયાર કરી શકે છે એ ઘરનું વાતાવરણ. માતા પિતા જે શિક્ષણ આપી શકે છે એ શિક્ષક પણ આપી શકતા નથી. અને સંસ્કારી પણ બનાવી શકે છે કોણ? માતા પિતા. પછી આવે છે શિક્ષકોનો વારો. પરંતુ ઘરમાંથી જે વાતાવરણ મળે છે એ જ વાતાવરણ જો એને શિક્ષક પણ આપે છે તો માતા પિતાનો પણ સહકાર હોવો જોઈએ. થેન્ક યુ. જય ભારત, જય માતા.